हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। આપણે નીકળી ગયા છીએ ટ્રીપ મારવા માટે। આપણી ગાડી ભરાઈ ગઈ કાલે ભરીને આવી ગઈ હતી, પણ કાલે મોડું થઈ ગયું હતું, એટલા માટે આજે આપણે નીકળ્યા છીએ બહાર ની ખબર નથી અને તારીખ છે આજે 25। હિંગોળગઢ પગી ગયા છીએ આપણે। હિંગોળગઢના ઢાળમાં થઈ અને આપણે ફરીથી જવાનું છે સોલાપુર। આપણે ગઈ ચક્કરમાં જે ગયા હતા એ જ બાજુ જવાનું છે, એ જ જગ્યાએ, એ જ વેપારીની ત્યાં। અને હમણાં 4-5 દિવસ ગાડી ભરાણી નહોતી એટલે ઘરે હતા, એટલે ઘરમાં બહુ ટાઈમ મળે નહીં એટલે બ્લોગ આવ્યા નથી આપણા। બાકી બધા મજામાં। આજે જો નીકળી ગયા છીએ, હવે આજથી પાછા ચાલુ થાય આપણા બ્લોગ દિલ્હીના। બાકી બધા આનંદમાં, મોજમાં। સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી તો જોવો, આનંદ કરો ને મજા કરો। આપણે જલછોડી જ કરવાની છે, જલસા કરવાના જ છે ભાઈ। આપણા ડ્રાઈવર હજી આવ્યા નથી। આપણા ડ્રાઈવર હવે વટામણથી, કે ભાવનગર છે ને, એટલે જોવો આપણો હિંગળગઢ। આજે આપણે હિંગળગઢનો નજારો આ છે, આલા ખચ્ચરનો ગઢ હો ભાઈ ભાઈ। આ બાપુ, આ જસદણની શાન। આ છે બાપુનું વીડ। આ જો લાગે ને બાકી આમ કાંઈ ઘટ્યા। અને આપણે કડુકાના પાટીએ વચમાં ખેટલા આપવાને અગરબત્તી કરી છે, એટલે અગરબત્તી ચાલુ છે। બાકી જો આ ઢાળ છે, આપણી ગાડી તો ચડે જાય છે, સામેવાળાને ચડવાવાળાને કેવડાવે તો। આવી ગયું હિંગોળગઢ ગામ। હવે આવશે અમરાપુર। અમરાપુર આપણે હોપારીને એવું બધું લેવાનું છે, એટલે થોડી વાર ત્યાં ખોટી થવું, પછી ત્યાંથી આગળ વિછિયામાં થોડી વાર ખોટી થવું પડશે, કેમ કે વિછિયાથી આપણે લેવાની જે ડીઝલ ફિલ્ટર ને એવું બધું કરવાનું છે। ગોર બાપા જેવો બેઠા છે। હમણાં તો ભાઈ લગ્ન ગાળો છે, સિઝન છે। કન્યા પધરાવો સાવધાન, વરરાજાને એમ કે હું સાવધાન, હવે તમારી પથારી ફરવાની છે, સાવધાન। અત્યારે સુધી રખડ્યા, બહુ જલસા કર્યા મજા। અડધી રાતે એવા ઘરે કોઈએ કાંઈ કીધા નહીં, પણ ઘરના આવી જાય પછી તમારે થઈ જાય બકરી ડબ્બામાં। ગોર બાપાને એવા શ્લોક ચાલુ કરવાની જરૂર છે। ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે પહોંચી ગયા છીએ રાણપુર। વાગી ગયા છે 5:30, કેમ કે વિછિયામાં થઈ ગયું આપણે બહુ મોડું। વિછિયા આપણે ઓલ્ટરનેટરનું કામ કરાવ્યું। ઓલ્ટરનેટર વિછિયા આવતા બંધ થઈ ગયું હતું, એટલે આપણે ઓલ્ટરનેટર ખોલાવ્યું હતું, કેમ કે પછી આગળ જતા મહારાષ્ટ્રમાં ક્યાંય ખરાબ થાય, અજાણી જગ્યા ઉપર ક્યાંય રહેવાનું થાય, કોઈ કારીગર ગોતવાનો થાય, તો પછી અજાણ્યા કારીગર હોય એ ભાવતાલમાં બહુ તોડી લે, એટલા માટે આપણે વિછિયામાં જ કમ્પ્લીટ કરી નાખ્યું છે। અને આપણે ડ્રાઈવર હજી આવ્યા નથી, ઘણા ભાઈ હજી ભાવનગરથી નીકળ્યા છે, વટામણ મળી જાય આપણે। આપણે વિછિયા 2 થી 3 કલાક જેવો ટાઈમ થયો ગયો। આપણે ભૂખ લાગી ગઈ હતી એટલે કર્યો હમણાં નાસ્તો કરી, માવો ખાઈને પાછી કરી છે રનિંગ। બસ હવે થોડા જ સમયમાં પહોંચી જશું રાણપુર, પછી આવશે ધંધુકા।
ધંધુકાથી પછી જવાનું પેદરાથી પીપળેથી વટામણ. હાલી હો મેકલ હાલી. સોલાપુર. હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા પીપળી અને આવી ગયા છે ઘનાભાઈ આપણે આજે ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને હવે માવો બનાવે છે. હવે રાબેતા મુજબ આગળ જઈશું. હજી આગળ ક્યાંક શાકભાજી લઈને ઘનાભાઈ કટિંગ કરશે, લસણ ફોલશે, પછી આપણે વઘારશું, પછી ખાઈશું, પછી રાતની સડાઈ ઘનાભાઈ કરશે. હાલો તે મળ્યા રસોઈ ટાણે. આપણે ભગી ગયા પીપળે. હેલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા છીએ વટામણ અને વાગી ગયા છે 10:30 અને આપણી રસોઈ બની ગઈ છે અને બેસી ગયા જમવા. હાલો તો બધા જમવા.